પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એનો અર્થ કે ઈસુમાં પાપની શિક્ષા માફ કરવામાં આવી છે. શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુએ તમારા પાપ માફ કર્યા છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, એક અપરાધી અને પાપી વ્યક્તિ માટે એ બહુ જ ચોંકાવનારી અને આનંદની વાત છે કે હવે તેમના માટે દંડાજ્ઞા નથી. અને આ સમયે તમે બધા સ્તવન કાર્યક્રમને જોઈ રહ્યા છો અને હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બાઇબલ જણાવે છે કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળાએ અપરાધ કર્યો છે. જો આપણે એમ કહીએ કે મારામાં કંઈ પાપ નથી તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. તો આ જીવનનું સત્ય છે. અને જો આપણને એમ ખબર પડે કે આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ ચાલી રહ્યા નથી તો આપણે બધા જ અપરાધી બની ચૂક્યા છીએ. આપણે બધા જ ઈશ્વરના મહિમામાંથી દૂર ચાલ્યા જતા રહ્યા છીએ. આપણે બધા જ પાપી બની ગયા છીએ. અને બાઇબલ જણાવે છે કે પાપનો મુસારો તો મરણ છે. તેનો અર્થ એ થાય કે આ પાપનો દંડ છે. અને આજના સ્તવન કાર્યક્રમમાં આપણે માનવ જીવનની આ સમસ્યા ઉપર ચર્ચા કરીશું. બાઇબલનું સંપૂર્ણ શિક્ષણ આના ઉપર જ આધારિત છે. આ માનવ જીવનની જટિલ સમસ્યાનો ઉકેલ આપે છે. બાઇબલનું શિક્ષણ કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાય માટે નથી, પણ સર્વ માનવ સંપ્રદાય માટે આ શિક્ષણ અને સંદેશ છે. દરેક સમસ્યાનું મૂળ તો પાપ છે. જો આપણે કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તો તેમાં કોઈક પ્રકારે પાપ સામેલ છે. પાપની શિક્ષાથી કેવી રીતે બચી શકાય તેના ઉપર આજે આપણે મનન કરીશું અને ઈશ્વરની મહાન યોજના અને વ્યવસ્થા ઉપર મનન કરીશું, જેથી આપણે પાપથી મુક્તિ મેળવી શકીએ. બાઇબલ અભ્યાસ કરતા પહેલાં આપણે એક મધુર ગીત સાંભળીએ અને આપણા મનોને તૈયાર કરીએ. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. તેણે રક્ષી આખી રાત, તેણે રક્ષી આખી રાત, ને દેખાડ્યું છે પ્રભાત. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર.
હવે તમે જુઓ મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની પ્રથમ 3 કલમો, ઈસુ અને સમરૂની સ્ત્રી, એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની પ્રથમ 3 કલમોમાં લખવામાં આવ્યું છે કે ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે. હકીકતમાં ઈસુ જાતે નહીં પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. ઈસુ એ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલિલમાં ચાલ્યા ગયા. હવે અહીં પ્રથમ 3 કલમો પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો લોકોને બાપ્તિસ્મા આપતા હતા. બાપ્તિસ્મા એટલે પાણીમાં ઝબકોળવું. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા હતા એમને એમના પાપોના પશ્ચાતાપના પ્રતીક રૂપે પાણીમાં ડૂબાડીને પછી પાણીમાંથી બહાર કાઢવામાં આવતા હતા. હવે આ સમયે યોહાન બાપ્તિસ્મીને જેલમાં પૂરવામાં આવ્યો હતો. એને હેરોદની ભાભી, જે હેરોદની પત્ની બની ગઈ હતી, એણે અદેખાઈથી જેલમાં પૂર્યો હતો અને છેવટે એણે યોહાનની હત્યા પણ કરાવી નાખી હતી. જ્યારે બાપ્તિસ્મા કરનાર યોહાનને કેદખાનામાં પૂરવામાં આવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદિયા પ્રાંત છોડીને પાછા ગાલિલમાં ગયા. આગળ હવે આપણને એક પ્રસંગ જોવા મળે છે. કૂવા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એક સ્ત્રી. તમે 4થા અધ્યાયની 4થી કલમ આગળ વાંચો મારી સાથે. શું કહ્યું છે? ઈસુએ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલિલમાં ચાલ્યા ગયા. તેમને શમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડ્યું. શું લખ્યું છે? તેમને શમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડ્યું. યોહાન અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 34મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે એ સાંભળો. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છાનું પાલન કરવું અને જે કામ તેણે મને સોંપ્યું છે તે પૂરું કરવું, એ જ મારો ખોરાક છે. 5મી કલમ જુઓ. તે સમરૂનમાં સુખાર ગામ પાસે આવ્યા. યાકૂબે પોતાના પુત્ર યોસેફને જે ખેતર આપ્યું હતું ત્યાંથી તે ગામ નજીક હતું. સુખાર ગામની બાજુમાં ઉત્તર દિશામાં ગેરેઝીમ પર્વત હતો અને ત્યાં સમરૂની લોકોએ એક ભજન સ્થાન બનાવ્યું હતું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ હેતુસર સુખાર ગામની બહાર થઈને પસાર થવા માંગે છે. 6ઠ્ઠી કલમ જુઓ. ત્યાં યાકૂબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. તે વખતે બપોરનો સમય હતો. હવે આ સમય બપોરના 12 વાગ્યાનો હતો મિત્ર, 12 વાગ્યાનો. યહૂદી સમય પ્રમાણે 6ઠ્ઠો કલાક એટલે બપોરના 12 વાગ્યાનો સમય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મુસાફરીથી ઘણા જ થાકી ગયા હતા અને એટલા માટે એ ગામની બહાર કૂવા ઉપર બેસી જાય છે. ઈસુ ખ્રિસ્ત થાકી ગયા અને બેસી ગયા. એ બાબત શું સૂચવે છે? એ બાબત સૂચવે છે કે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ હતા અને સાથે સાથે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર પણ હતા. ઈસુ ખ્રિસ્તે માણસ તરીકેનું રૂપ ધારણ નહોતું કર્યું. એ તો 100% મનુષ્ય હતા અને 100% ઈશ્વર પણ હતા. 7મી કલમ જુઓ. એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, મને પાણી આપીશ? ભર બપોરે આ સ્ત્રી પાણી ભરવા માટે આવે છે સુખાર ગામની બહાર. શા માટે ભર બપોરે? એટલા માટે કે આ સ્ત્રી એક દુરાચારી સ્ત્રી છે. આ સમરૂની સ્ત્રીનું કોઈ જ માન કે ઇજ્જત ગામમાં નહોતી. સમાજ એના પ્રત્યે ધિક્કારની, તિરસ્કારની દ્રષ્ટિથી જોતો હતો. ઈસુ ખ્રિસ્ત આવી સ્ત્રીને મળે છે અને આ સ્ત્રી સાથે બહુ ધીરજપૂર્વક અને શાંતિથી વાત કરે છે. ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને વિનંતી કરે છે કે મને પીવા માટે પાણી આપો ને બેન. આ સ્ત્રી ઈસુ ખ્રિસ્ત ઉપર રહેમ કરે એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિનંતી કરે છે. જીવંત ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ ઈશ્વર પાપમાં ડૂબેલી વ્યક્તિ પ્રત્યે તમે જુઓ મિત્ર કેટલી હદે દયા દર્શાવે છે. ખુદ જીવનનું પાણી માટે વિનંતી કરે છે. 8મી અને 9મી કલમમાં કેવો ઉત્તર મળે છે? તેમના શિષ્યો ખાવાનું ખરીદવા ગામમાં ગયા હતા. તે સ્ત્રીએ જવાબ આપ્યો, તમે યહૂદી છો પણ હું તો સમરૂની છું. તમે મારી પાસે પાણી કેમ માંગો છો? કારણ કે યહૂદીઓ સમરૂનીઓની આભડછેટ રાખતા. ઈસુ ખ્રિસ્ત સમરૂની સ્ત્રી પાસેથી પાણી માગે છે અને એમના શિષ્યો સમરૂની ગામમાંથી સમરૂનીને ત્યાં બનેલું ભોજન ખરીદવા ગયા છે. આ હકીકત શું બતાવે છે મિત્ર? આ હકીકત આપણને એ બાબત બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યો પણ સમરૂની લોકો પ્રત્યે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખતા નથી. ઈસુ ખ્રિસ્ત પોતે પણ યહૂદી હતા અને એમ છતાં તેમણે હલકા ગણાતા સમરૂની પ્રત્યે બહુ જ નરમાશવાળું અને પૂર્વગ્રહ વગરનું વલણ દાખવ્યું. એટલા માટે કે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવા લોકોના ઉદ્ધાર માટે પણ આવ્યા હતા. 9મી કલમ જુઓ. તે સ્ત્રીએ જવાબ આપ્યો, તમે યહૂદી છો પણ હું તો સમરૂની છું. તમે મારી પાસે પાણી કેમ માંગો છો? કારણ કે યહૂદીઓ સમરૂનીઓની વાભડછેટ રાખતા હતા. એક સમરૂની સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિનંતીને તમે જુઓ ઠુકરાવી દે છે. પ્રભુ સામે ચાલીને એની પાસે પીવા માટે પાણી માગે છે પણ આ સ્ત્રી પાણી આપવાનું ટાળે છે.
અને એની પાસે એનું કારણ છે, એ છે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા, આભડછેટ. પરંતુ આ સ્ત્રીને એ ખબર નથી કે જેણે એનું સર્જન કર્યું છે, જેણે પૃથ્વીના પ્રત્યેક માનવીનું સર્જન કર્યું છે, જે ખુદ જીવનનું જળ છે, એ મારી પાસે પાણી માગી રહ્યા છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અસ્પૃશ્યતાના, આભડછેટના કલંકને પણ દૂર કરે છે, કારણ કે એ ઈશ્વર છે. મિત્ર, માનવી બીજા માનવીના સ્પર્શ દ્વારા, ખોરાક કે પાણી દ્વારા કેવી રીતે અભડાઈ શકે? મિત્ર, પાપી સ્વભાવ ધરાવતો માનવી બીજા કરતાં સારો છે, એનો દેખાડો કરતાં એ ધરાતો નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કલંકને દૂર કરે છે. 10મી કલમ. ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તે તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત. જીવનનું પાણી. ઈસુ ખ્રિસ્ત હવે એની સાચી જરૂરિયાત પ્રત્યે ધ્યાન દોરે છે. આ સમરૂની સ્ત્રીની જે સાચી જરૂરિયાત છે ને, એના તરફ એનું ધ્યાન દોરે છે. તે સ્ત્રીએ કહ્યું કે સાહેબ, તમારી પાસે ડોલ નથી અને કૂવો તો ઊંડો છે, તમે જીવનનું પાણી કેવી રીતે આપી શકો? અમારા પૂર્વજ યાકોબે આ કૂવો અમને આપ્યો, તેણે એના પુત્રોએ અને તેના ઢોર ઢાંકે એમાંથી જ પાણી પીધું હતું, તમે એના કરતાં પણ શું મહાન છો? આ સ્ત્રી બહુ જ જિજ્ઞાસાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે સાહેબ, સાહેબ શબ્દનું સંબોધન કરે છે. આ અગાઉ એણે સાહેબ શબ્દ વાપર્યો નહોતો. આ અગાઉ તો એ ઉદ્ધત અને અવ્યવહારુ લાગતી હતી, પરંતુ હવે એ બદલાય છે. આ સ્ત્રી અહીં માત્ર પોતાની ભૌતિક અથવા તો શારીરિક જરૂરિયાત વિશે જ વિચારી રહી છે. એ સિવાય વધારે વિચારી શકવાની એનામાં ક્ષમતા નથી. અને અહીંયા આપણને આપણો પોતાનો સ્વભાવ જોવા મળે છે. મિત્ર, એ વાતને પણ ધ્યાનમાં લેવા જેવી છે કે મિત્ર, આ સ્ત્રીને પોતાની જાતને ઇઝરાયેલના પૂર્વજ યાકોબની સાથે સરખાવે છે. આ સ્ત્રી પોતાની જાતને ઇઝરાયેલના પૂર્વજ યાકોબ સાથે બહુ જ હેતુસર, ઈરાદાપૂર્વક એની ઈસુ ખ્રિસ્તને એ હકીકત જણાવે છે કે અમે સમરૂની છીએ, યાકૂબના વંશજો, અમે પણ યહૂદીઓ છીએ. આગળ 13 અને 14 કલમ જુઓ. ઈસુએ કહ્યું, જે કોઈ આ પાણી પીવે તેને ફરીથી તરસ લાગવાની, પરંતુ જે પાણી હું આપું તે જો કોઈ પીવે તો તેને કદી તરસ લાગશે નહીં. જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ઝરણું બની રહેશે, તેને જીવનનું પાણી પૂરું પાડશે અને તેને સાર્વકાલિક જીવન આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને કેટલા બધા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ઈસુ ખ્રિસ્ત કોઈ ભૌતિક પાણીની વાત નથી કરતા. ઈસુ ખ્રિસ્ત યાકૂબના કૂવાના પાણીની પણ વાત નથી કરતા. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીમાં આધ્યાત્મિક તૃષા ઉત્પન્ન કરે છે કે જે પાણી હું આપીશ તે એના અંતરમાં ઝરણું બની રહેશે અને એને જીવનનું પાણી પૂરું પાડશે અને એને સાર્વકાલિક જીવન આપશે. 15મી કલમ જુઓ. સ્ત્રીએ કહ્યું કે સાહેબ, એ જ પાણી મને આપો જેથી મને ફરી તરસ લાગે નહીં અને અહીં આવીને મારે પાણી ખેંચવું પડે નહીં. એને આત્મિક રીતે આ સ્ત્રી તરસી છે, તૃષિત છે, અને એમ છતાં ફરીથી માત્ર શારીરિક તૃષાની જ, શારીરિક જરૂરિયાતની જે વાત કરે છે. વાસ્તવિક અને અંગત અનંત જરૂરિયાતને, સાચી અને કાયમી જરૂરિયાતને छिपाવવા માટે માણસ ક્ષણિક અને થોડા સમયની જરૂરિયાતને પામવાની ઈચ્છા રાખે છે. 16મી કલમ જુઓ. ઈસુએ કહ્યું કે જા, તારા પતિને બોલાવી લાવ. આ તો ચોંકાવનારી વાત છે. આ બહુ જ મોટો ફટકો છે. એ કાયમી પાણી ઉપલબ્ધ છે, પણ એને માટેની શરત પૂરી થવી જોઈએ. ત્યાં તૃષાની જરૂરિયાતની જરૂરિયાત સમજાય એ જરૂર છે. અને આ જ જરૂરિયાત તો એ હતી કે સમરૂની સ્ત્રી એ સમજે કે એ એક પાપી વ્યક્તિ છે, સ્વભાવમાં અને કૃત્યમાં પાપી છે. એ સ્વીકારવું એના માટે જરૂર હતી કે જા, તારા પતિને બોલાવી લાવ. હવે આ વિષય એને અંગત રીતે સ્પર્શતો વિષય છે. 17 અને 18 કલમ તમે જુઓ. સ્ત્રી કહે છે, મારે પતિ નથી. ઈસુએ કહ્યું, વાત તારી સાચી, તારે પતિ નથી. તું 5 પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્દન સાચું છે. 5 પતિઓ હોવા છતાં એની પાસે એની સાથે એક પણ પતિ નહોતો. એ અત્યારે એક માણસની સાથે વ્યભિચારમાં જીવી રહી હતી. ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને એના પાપ પ્રત્યે સભાન કરે છે. અને આ દ્વારા આપણને પણ એ જ જણાવે છે મિત્ર કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે જવા માંગીએ ત્યારે આપણા પાપથી આપણે સભાન થવાની જરૂર છે. આપણે પાપની સાથે કામ પાર પાડવું જ પડે. જે કંઈ ગુપ્ત અને ઢંકાયેલું છે એ ખુલ્લું થવું જ જોઈએ. છુપાવવાથી કોઈ ઈલાજ થતો નથી મિત્ર. આગળ આપણે 19 અને 20 કલમો હવે જોઈએ.
યોહાન અનુસાર શુભ સંદેશ 4 અધ્યાય 19 અને 20 કલમ. તે સ્ત્રીએ કહ્યું કે સાહેબ, તમે ઈશ્વરના સંદેશવાહક લાગો છો. અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે એકમાત્ર યરૂશાલેમમાં જ ઈશ્વરનું ભજન કરવું જોઈએ. જો મિત્ર, હવે આ સ્ત્રી કેવી ધાર્મિક વાત કરવા લાગે છે. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે સાહેબ, તમે ઈશ્વરના સંદેશવાહક લાગો છો, અને એમ કહીને એ પોતાનો વિષય ધાર્મિક બનાવી દે છે. તમે ઈશ્વરનું ભજન કરવા ક્યાં જાઓ છો? આ ગેરિઝિમ પર્વત ઉપર કે પછી યરૂશાલેમમાં? હવે એ જમાનામાં આને માટે ઘણી બધી દલીલો થતી હતી. ઈશ્વરનું ભજન ક્યાં કરવું? યરૂશાલેમમાં કે ગેરિઝિમ પર્વત ઉપર, કે જ્યાં સમરૂનીઓ ભજન કરતા હતા? આ સ્ત્રીની માફક આજે પણ ઘણા બધા લોકો, મોટા ભાગના લોકો મિત્ર, માત્ર ધાર્મિક ચર્ચા અને ધાર્મિક દલીલો જ કરવા માંગે છે, પણ એ પ્રમાણેનું જીવન જીવતા નથી. આપણે પાપને ઢાંકીને ઉપર છેલ્લી સારી સારી વાતો કરવા માંગતા હોઈએ છીએ. 21 અને 22મી કલમ જુઓ. ઈસુએ તેને કહ્યું કે બહેન, મારી વાત માન. એવો સમય આવી રહ્યો છે જ્યારે માણસો ઈશ્વર પિતાનું ભજન આ પર્વત પર કે યરૂશાલેમમાં કરશે નહીં. તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે જાણીએ છીએ, કારણ ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. આ સ્ત્રીનો પ્રશ્ન હતો કે ઈશ્વરનું ભજન ક્યાં કરવું? જાણે ઈશ્વર કરતાં સ્થળનું મહત્વ વધારે હોય એવું લાગે. એના ઉત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે કે સમરૂનીઓ આ પહાડમાં કે યરૂશાલેમમાં પ્રભુનું ભજન કરે, ઈશ્વરનું ભજન કરે, આ બધા સ્થળો મહત્વના નથી. 23 અને 24 કલમ. પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભાવિકો પરમપિતાનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરશે. પરમપિતા એવી ભક્તિ કરનાર ભાવિકોની જ શોધમાં છે. ઈશ્વર આત્મ સ્વરૂપ છે, અને જેઓ તેનું ભજન કરે તેમણે તેમનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. ઈશ્વરનું ભજન ક્યાં કરવું એ મહત્વનું નથી, પણ એ કેવી રીતે થાય છે એ મહત્વનું છે. ઈસુ ખ્રિસ્ત સમરૂની સ્ત્રીને બહુ જ ઠોસ જવાબ આપે છે કે ઈશ્વર આત્મા છે, ઈશ્વર નિરાકાર છે, અને એટલા માટે સર્વવ્યાપી ઈશ્વરને પકડવા માટે એક સ્થળેથી બીજા સ્થળે દોડાદોડ કરવાની જરૂર ખરી કંઈ? અરે તમે ઈશ્વરનું ભજન કેવી રીતે કરો છો એ મહત્વનું છે, ક્યાં કરો છો એ નહીં. તમે ઈશ્વરનું ભજન કરો છો એ મહત્વનું છે, સ્થળ નથી મહત્વનું. આજે આપણે મિત્ર ઈશ્વરનું ભજન કરવાને બદલે સ્થળનું ભજન કરીએ છીએ. ઈશ્વરને માન, મહિમા, સન્માન અને મહત્વ આપવાને બદલે સ્થળને, જગ્યાને, ઇમારતોને મહત્વ આપીએ છીએ. ઈશ્વર તો આત્મા છે, અને જેઓ ઈશ્વરનું ભજન કરે તેમણે તેમનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. 25મી કલમ જુઓ. તે સ્ત્રીએ કહ્યું, હું જાણું છું કે મસીહ એટલે ઈશ્વરનો અભિષેક આવશે, અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે. આ સમરૂની લોકો પણ ઈશ્વરના અભિષિક્તની, મસીહની રાહ જોતા હતા. એ લોકો પણ આમ માણસની જેમ ધાર્મિક તો હતા, પણ આત્મિક નહોતા. ઉદ્ધારનાર ઈશ્વરનો અભિષિક્ત એ તો ઈસુ ખ્રિસ્ત છે મિત્ર. આજથી 2000 વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્ત માનવીના ઉદ્ધાર માટે આવી ગયા છે. અનંતકાળ માટે વિનાશ વરી લેવો પડશે. 26મી કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, હું તે જ છું, હું કે જે તારી સાથે વાત કરી રહ્યો છું. સમરૂની સ્ત્રી પણ મસીહ અથવા ઈશ્વરના અભિષિક્તના આગમનની રાહ જોતી હતી, એ તમે જુઓ મિત્ર. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને સાફ રીતે જાહેર કરી દે છે, પ્રગટ કરી છે કે એ હું જ છું. હવે પ્રતીક્ષા કરવાની જરૂર નથી. આ પાપી સ્ત્રીએ મોઢ પોતાના ઉદ્ધારકને, મુક્તિદાતાને જોયા. એ મુક્તિદાતા એની સામે જ ઊભા છે અને તેને જીવંત પાણી આપવા જણાવી રહ્યા છે. આજે મિત્ર, મારો અને તમને આ જ પ્રશ્ન છે કે તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તેવી સ્થિતિમાં હો, શું તમે અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સીધા સંબંધમાં આવ્યા છો? ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે સત્યને તમે શોધો છો, જે ઈશ્વરને તમે ઝંખો છો, તે હું જ છું. હવે ઈશ્વરને શોધવાની જરૂર નથી, માત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. 27 થી 29 કલમો હવે તમે જુઓ મારી સાથે સાથે. તે જ વખતે ઈસુના શિષ્યો પાછા આવ્યા અને તેમને એક સ્ત્રી સાથે વાત કરતા જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તમારે શું જોઈએ છે અને તમે તેની સાથે શા માટે વાત કરો છો? એવું કોઈએ પૂછ્યું નહીં. આગળ 28 અને 29 કલમો. પછી તે સ્ત્રી પોતાનો ઘડો ત્યાં જ મૂકીને ગામમાં પાછી ગઈ અને લોકોને કહ્યું, આવો અને મેં અત્યાર સુધી જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડ્યું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?
28મી કલમમાં જણાવ્યા પ્રમાણે એ સ્ત્રીએ પોતાનો ઘડો ત્યાં જ મૂકી દીધો, ત્યાં જ, અને ગામમાં દોડી ગઈ. ગામમાં જઈને એણે બધા લોકોને કહી સંભળાવ્યું કે મને મસીહ મળ્યા છે, મુક્તિદાતા મળ્યા છે, આવો અને જુઓ. જેને નવું જીવન મળ્યું છે ને મિત્ર, જેને પોતાના પાપોની ક્ષમા પ્રાપ્ત થઈ છે, એ હવે બીજાઓને ઈશ્વરની પાસે લાવનાર બને છે. થોડા જ સમય અગાઉ આ સ્ત્રી શરમની મારી ખરા બપોરે પાણી ભરવા માટે આવી હતી. ગામ લોકોની આંખોથી બચતી શરમાતી હતી ગામ લોકોથી. જ્યારે લોકો ઘરમાં હોય, કામમાં હોય, ત્યારે એકાંતમાં એ બહાર નીકળી શકતી હતી. પરંતુ હવે તો એ ગામ લોકોને ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે. જીવન પરિવર્તન થતાં તમે જુઓ, વ્યક્તિ ધાર્મિક નથી પણ આત્મિક બની જાય છે. હવે એ માત્ર ચર્ચા નથી કરતી, દલીલો નથી કરતી, પણ આત્મિક સચ્ચાઈ પ્રગટ કરે છે. એને જે મળ્યું છે તે અન્યને પણ મળે, એ માટે એ બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે દોરી લાવનાર બની જાય છે. 30મી કલમ જુઓ શું કહે છે. તેથી તેઓ ગામ બહાર ઈસુની પાસે ગયા. આ સ્ત્રીના લીધે લોકો ગામ બહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા. આ સ્ત્રીએ સાક્ષી પૂરી, એણે ઈસુ ખ્રિસ્ત માટે સાક્ષી આપી. અને આ બાબત આપણા માટે કેટલી બધી મહત્વની મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યા પછી બીજાને ઈસુ ખ્રિસ્ત વિશે કહ્યા વગર, જણાવ્યા વગર કેવી રીતે રહી શકાય? બીજાઓને ઈસુ ખ્રિસ્ત મળે એની જવાબદારી જેને ઈસુ ખ્રિસ્ત મળ્યા છે એની છે. મને જીવન મળ્યું છે, મને અનંત જીવન મળ્યું છે, મને મારા પાપોની ક્ષમા મળી છે, ને એટલા માટે બીજા લોકોને પણ જીવન મળવું જ જોઈએ, પાપોની ક્ષમા મળવી જ જોઈએ, અને મારે એ લોકોને ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાણ કરવી જ જોઈએ. એ અખૂટ જીવન મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવો બહુ જરૂરી છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઉપરનો તમારો વિશ્વાસ બીજાઓની સમક્ષ તમે જાહેર કરો જો તમે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો છે તો. આગળ 31 થી 34 કલમો આપણે જોઈએ. તે સમય દરમિયાન શિષ્યો ઈસુને વિનવતા હતા, ગુરુજી થોડુંક તો ખાઓ. પરંતુ તેમણે જવાબ આપ્યો, ખાવા માટે મારી પાસે જે ખોરાક છે તેની તમને જરા પણ ખબર નથી. તેથી શિષ્યો અંદર પૂછવા લાગ્યા, શું કોઈ તેમના માટે ખાવાનું લાવ્યું હશે? ઈસુએ કહ્યું, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છાનું પાલન કરવું અને જે કામ તેણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે. ઈસુ ખ્રિસ્ત જે હેતુ માટે સમરૂનમાં થઈને જવા માગતા હતા એ હેતુ પરિપૂર્ણ થઈ ગયો છે. એક સમરૂની સ્ત્રી કે જે સમાજની નજરમાં, લોકોની નજરમાં ઉતરી ગઈ હતી, એ હવે ઈશ્વરની પુત્રી બની છે, ઈશ્વરની દીકરી બની છે. તમે મિત્ર ગમે તે હો, ગમે તેવા હો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી, ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં સ્વીકારવાથી તમે નવું જીવન પ્રાપ્ત કરી શકો છો. ભલે લોકોની નજરમાં તમે માન પ્રાપ્ત ના કરો, પણ યાદ રાખો, ઈશ્વરની નજરમાં તમે પાપોની માફી મેળવનાર ઈશ્વરનું પ્રિય બાળક બની જાઓ છો. તમારા માટે મારા હૃદયને ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તમે ઈશ્વરના બાળક બની શકો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની ક્ષમાની વ્યવસ્થા કરી દીધી છે. જો આપણે આપણા પાપો પ્રભુ ઈસુની સમક્ષ કબૂલ કરીએ તો આજે જ, હમણાં જ ઈશ્વર આપણા જીવનોમાંથી પાપને દૂર કરે છે. જેનો અર્થ એ થાય કે હવે નર્કની શિક્ષા આપણા ઉપર આવશે નહીં. કારણ કે પ્રભુ ઈસુ જે પાપ રહિત હતા તે આપણા માટે પાપરૂપ બન્યા. પાપની શિક્ષા પોતે ભોગવી લીધી. જે પણ આ વાત ઉપર વિશ્વાસ કરે છે અને પાપોથી પોતાના મનોને ફેરવે છે તો ઈશ્વર તેમને, તમને, મને માફ કરીને દંડની શિક્ષાને નાબૂદ કરી દે છે. માફી તમારા માટે ઉપલબ્ધ છે, પણ એ માફી તમારા માટે ત્યાં સુધી લાગુ નહીં પડે જ્યાં સુધી તમે ઈશ્વરની માફી નહીં માગો. ભેટ ત્યાં સુધી ભેટ નથી બનતી જ્યાં સુધી આપણે તે ભેટને ગ્રહણ ના કરીએ અને તેનો સ્વીકાર ના કરીએ. આજે પાપથી છુટકારો, મુક્તિ,
ઉદ્ધાર એ તમારા માટે ઉપલબ્ધ છે, પણ તે ત્યાં સુધી તમને નહીં મળે જ્યાં સુધી તમે તેનો સ્વીકાર નહીં કરો. જે ક્ષણે અને જે સમયે તમે તેનો સ્વીકાર કરશો તે જ ક્ષણે એ જાહેર થઈ જશે કે હવે કોઈ દંડાજ્ઞા તમને નથી. તો આવો આજે આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની આ વ્યવસ્થાનો આપણે સ્વીકાર કરીએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને પાપોની ક્ષમા આપી છે. અમારી પ્રાર્થના છે તમે અમને નવા બનાવો અને પાપથી તમે અમને દૂર રાખો અને અમારું જીવન તમારા મહિમાને માટે વપરાય એને માટે અમને મદદ કરો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઈશ્વર આપને આશીર્વાદ આપો. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.